જિલ્લાના મહુવા શહેરના ગાંધીબાગ રોડ પર મહિનાઓથી ઉભરાતા ગટરથી સ્થાનિક વેપારીઓ અને વટેમાર્ગો ત્રાસી ગયા છે। રાધેશ્યામ મંદિરની સામેના ગટરમાંથી આવતી દુર્ગંધથી શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડી રહી છે। વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકાનો ઉકેલ ન મળતા રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે। ગાંધીબાગનો સામે રાધેશ્યામ મંદિર છે ને અહીંયા પાછો એક ગટર છે તે 5-6-7 મહિનાથી ગટર ઉભરાય છે, કન્ટિન્યુઅસલી ગટર ઉભરાય છે। જ્યારે વરસાદ હોય ત્યારે વધારે ગટર ઉભરાય છે। આ એક જગ્યાએ ગટર ઉભરાતી નથી। આ ગાંધીબાગ મેઇન રોડ ગણાય, લોકો અવર જવર કરતા ગંદુ પાણી નીકળે, આ જો ઉભરાય છે અને 6-7 મહિનાથી પ્રશ્ન છે। એવી રીતના ગટર ઘણા બધા ઇલાકા જે છે, રેલવે સ્ટેશન છે, સ્વામી વિવેકાનંદ ચોક છે, કોલેજ પાસે, ત્યાં પણ આવી ગટરની સમસ્યાઓ છે। મહુવાની અંદર આવી 4-5 જગ્યાએ ગટરની સમસ્યા છે। આ મેઇન સમસ્યા છે। આ લોકો જો વચમાંથી હાલે છે, આજુબાજુ દુકાનવાળા હોય ને કેટલી બધી દુર્ગંધ આવતી હોય છે, ઘણો બધો રોગચાળો થતો હોય છે, છતાં પણ તંત્ર સમજતું નથી। આ કોની જવાબદારી આવે? આ કોઈ નેતાની જવાબદારી આવે, કોઈ અધિકારીની જવાબદારી આવે? એને સ્વીકારી જોવે। અને અમારા મેઇન રોડ ઉપર મહુવાનું આ હૃદય છે, ગાર્ડન રોડ, પણ છતાંય તે ઓલવેઝ છેલ્લા 4-6 મહિનાથી અહીંયા ગટરો બહુ ઉભરાય છે। મહુવાના અનેક જગ્યાઓ પર ઉભા રહે છે, પણ અહીંયા તો હલનચલન એટલું છે। સામે રાધેશ્યામ મંદિરમાં દર્શનાર્થીઓને તકલીફ પડે છે, અમારે અહીંયા ઘરાગીમાં તકલીફ પડે છે, રોગચાળો ફેલાય છે। 1000 વાર કેટલી વાર અઠવાડિયામાં એકવાર અમારી કમ્પ્લેન નગરપાલિકામાં ઓલવેઝ કરેલી હોય છે। ક્યારેક એ લોકો આવી અને અહીંયા પંપ મારી જાય છે, બાકી બધું એમનેમ વરસાદ શરૂ થાય ત્યારે ગાર્ડનમાં ફુવારા થતા હોય એવા ફુવારા થાય છે ગટરના પાણીના, અને છતાંય તે એનું પરમેનન્ટ નિરાકરણ આવતું નથી। અમે લોકોએ ઘણીવાર રિક્વેસ્ટ કરી છે પણ થતું નથી। તો મહુવા નગરપાલિકાને એટલી અમારી વિનંતી કે બને એટલું ઝડપી મૂળમાંથી નિરાકરણ લાવે, નહીં તો મહુવાની હાલત એટલી ખરાબ થશે કે એની કોઈ લિમિટ નથી। જય સિયારામ।